જાનુ એક ખૂબ જ સુંદર છોકરી હતી. તે અપ્સરા જેવી લાગતી હતી. તેના લગ્નને 3 વર્ષનો સમય થઈ ગયો હતો, પરંતુ તેનો પતિ બહાર એક કંપનીમાં નોકરી કરતો હોવાથી તેને અત્યાર સુધી કોઈ સંતાન નહોતું. તે વર્ષમાં માત્ર એક જ વાર ઘરે આવતો હતો. તે બહાર શહેરમાં રહેતા હોવાને કારણે જાનુનો પતિ તેને સમય આપી શકતો ન હતો, જેને કારણે જાનુ ઉદાસ રહેતી હતી અને તેનો પતિ જાનુની બિલકુલ ચિંતા કરતો નથી અને તે ઘરમાં તેના મોટા ભાઈ, ભાભી અને સસરા સાથે રહેતી હતી. ઉનાળામાં વેકેશન હતું, જેને કારણે તેના ભાઈ અને તેની પત્ની બહાર ફરવા ગયા હતા અને જાનુ તેના ઘરે એકલી હતી. ઘરે એકલી હોવાથી તે ખૂબ જ ખુલીને રહેતી હતી. તેથી તે ક્યારેય સલવાર કુર્તા, ક્યારેય જીન્સ ટોપ અને ક્યારેય ટી શર્ટ પહેરતી હતી. જાનુનું ઘર ઘણું જ મોટું હતું. તેમાં ઘણા બધા રૂમો હતા. એક દિવસ જાનુના સસરા છગનભાઈ 4 ધામની જાત્રા કરી ઘરે પાછા આવ્યા અને તે સમયે ઘરમાં કોઈ ન હતું. જાનુ મનમાં વિચાર્યું કે ઘરમાં કોઈ તો આવ્યું છે તે સારું છે, નહીતર આટલા મોટા ઘરમાં તે સાવ એકલી હતી. તેના સસરા એકદમ યુવાન દેખાતા હતા. તેની ઉંમર 46 વર્ષની આસપાસ હતી. પોતાના સસરાને નજીકમાં જોઈને જાનુને પણ તેના સસરા છગનભાઈ સાથે મસ્તી કરવાનું મન થયું, કેમ કે જાનુનો પતિ છેલ્લા 1 વર્ષથી ઘરે આવ્યો ન હતો. હવે જાનુએ વિચારવાનું બંધ કરી દીધું કે તે મારા સસરા છે. જાનુ પણ તેની સાથે સારું વર્તન કરતી હતી, પરંતુ તે પછી જાનુને ખબર પડી કે સસરા છગનભાઈ તેની તરફ પ્યારભરી નજરોથી જોઈ રહ્યા હતા. જાનુના સસરા હંમેશા જાનુને ખૂબ ધ્યાનથી જોતા. તેના સસરાના આ દેખાવ પરથી તે તરત સમજી ગઈ કે તેના સસરા છગનભાઈ તેની પાસે શું ઈચ્છે છે. સસરા આ બધું જાનુને ક્યારેય કહી શક્યા નહીં, કારણ કે તેમની વચ્ચે સસરા અને વહુનો સંબંધ હતો. તે સસરા છગનભાઈના ઈરાદાને જાણતી હતી અને તેને પણ એની જરૂર હતી. જાનુ તેના તરફથી તેના સસરાને તેની આંખોમાં શેકવાની અને પોતાનો કાબુ ગુમાવવાની વધુ ને વધુ તકો આપવા લાગી. જાનુ પણ આવી બાબતો વિશે વિચારતી હતી અને આ ઈચ્છા પણ તેના સસરાએ પૂરી કરી. એક રાત્રે જાનુએ જોયું કે તેના સસરા તેના માટે દૂધ લાવ્યા છે. તેના સસરા છગનભાઈએ કહ્યું, આ દૂધ પી લ્યો. મેં તેમાં સૂકો મેવો વગેરેનું મિશ્રણ કરેલ છે. હું વિચારું છું કે આ પીધા પછી તમારી અંદરની બધી નબળાઈ અને તણાવ એ દૂર થઈ જશે. મેં વિચાર્યું કે હું તો એકદમ ઠીક છું, તો પછી સસરા મને આવું દૂધ કેમ પીવાનું કહે છે. મારા સસરાની હાથથી દૂધનો ગ્લાસ લીધો. હું બધું એક સાથે પી ગઈ. પછી જાનુ ઉત્સાહિત થઈ ગઈ અને તે સુખ મેળવવા તડપવા લાગી. તે હવે વધુ સહન કરી શકે તેમ ન હતી. તે સસરાના રૂમમાં ગઈ. તેના સસરા છગનભાઈ જાનુને જોઈને ખુશ થઈ ગયા, કારણ કે તેણે બિછાવેલી જાળમાં તે ફસાઈ ગઈ હતી. તેના સસરાએ તેને ગરમ કરવા માટે દૂધમાં દવા ભેળવી હતી અને પછી જે બન્યું તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.